આજથી રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓનું સત્ર શરૂ થયું છે ત્યારે રાજકોટની તમામ શાળાઓ આજે બાળકોથી ધમધમી ઉઠશે। જો કે આ બાળકોના વિદ્યાર્થીઓની સેફટી અને સુરક્ષાને લઈને વાહનોની ચકાસણી કરવાનું પણ કહ્યું હતું, જે મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ફાયર સેફટી તેમજ બીયુ સર્ટિફિકેટ માટે નવી એસઓપી મુજબ તમામે પાલન કરવાનું રહેશે તેમજ ફાયર એનઓસી વિનાની શાળાઓ એનઓસી મેળવ્યા બાદ જ ખુલશે। તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે 71 શાળાઓની અરજીઓ મળી, જેમાંથી 26 શાળાઓના સીલ ખોલવામાં આવ્યા છે તેમજ જો ટેરેસ પર ડોમ હશે તો શાળાઓને ડોમ ઉતારી લેવા પડશે। સાહિલ સપ્પા સાથે મિત ભાયાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ। હા, તો આમાં જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી એમાં તો અમે એમની મદદ નથી કરી શકતા, બીકોઝ ફાયર એનઓસી વગર તો શાળા ચાલે તો એનાથી જાહેર સ્વાસ્થ્ય આરોગ્યને જોખમકારી હોઈ શકે છે, તો એમાં તો અમે મદદ નથી કરી શકતા। પણ જે પણ શાળાઓમાં ફાયર એનઓસી છે અને જે કેસીસમાં ફાયર એનઓસી લાગુ પડતું નથી, તમામ શાળાઓ અમે અત્યારે કાયમી ધોરણે ખોલવા જઈ રહ્યા છીએ। રિન્યુ માટે 15 દિવસનો સમય છે, તો રિન્યુ વગર આજે 15 દિવસનો ગાળો છે, એ દરમિયાન ઘટના થઈ તો જવાબદાર નહીં। આમાં રિન્યુ માટે ફક્ત શૈક્ષણિક સંસ્થાનોને અમે આ છૂટછાટ આપી છે અને બાળકોને કોઈ શૈક્ષણિક નુકસાન ન થાય ફક્ત આના માટે જ આ છૂટછાટ આપવામાં આવેલી છે। અન્ય જેટલી પણ મિલકતો છે જ્યાં ફાયર એનઓસી ભૂતકાળમાં હતું પરંતુ અત્યાર સુધી રિન્યુ કરવામાં આવ્યું નથી, એવા કેસોમાં અમે આવી છૂટછાટ આપતા નથી। સર, એક નવી એસઓપી મુજબ કોઈ પણ શાળાની અંદર જે ટેમ્પરરી સ્ટ્રક્ચર એટલે ડોમ ઊભા કરવામાં આવ્યા છે, છતાં પણ આ શાળાઓ શરૂ છે, ડોમ ઉતારવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે શું? હા, એમાં જ્યારે પણ સમિતિ નિર્ણય લેતી હોય છે તો કયા શરતે આ સીલ ખોલવામાં આવે છે એનું સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે અને જે કેસમાં ડોમપત્ર હોય છે ત્યારે અમારી જે વોર્ડની ટીમ છે એમના દ્વારા સ્પષ્ટપણે એમના અભિપ્રાયમાં લખવામાં આવે છે કે આ મિલકત ઉપર ડોમપત્ર છે, તો અમે અમારા નિર્ણયમાં એવું લખીએ છીએ કે ડોમપત્ર દિવસ 10માં દૂર કરવાની શરતે આ સીલ ખોલવામાં આવે છે અને જ્યારે પણ આ મિલકતોનું સીલ ખોલવામાં આવશે તો એમના દ્વારા સોગંદનામુંમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવશે કે અમારી મિલકત ઉપર આ ડોમપત્રાનું બાંધકામ છે જે અમે દિવસ 10માં દૂર કરશું અને જરૂર જણાશે તો અમારી ટીમો આની ફરી ચેકિંગ પણ કરી શકે છે અને ફરી જો અમુક દિવસોમાં દૂર ન કરવામાં આવ્યું હોય તો ભવિષ્યમાં કાર્યવાહી થઈ શકે છે। ઇમ્પેક્ટમાં સર એને પરમિશન આપી દીધી છે, તો હવે શું ઇસ્યુ? ઇમ્પેક્ટમાં અગર પરમિશન આપી દીધી છે બટ ફાયર એનઓસી નથી તો અમે મદદ નથી કરી શકતા, બટ જો ઇમ્પેક્ટમાં પરમિશન પણ છે, ફાયર એનઓસી પણ છે કે ફાયર એનઓસી લાગુ નથી પડતા એવા તમામ કેસોમાં અમે ખોલી દઈશું। અત્યાર સુધી જે પરમ દિવસનો આંકડો મારી પાસે છે એ પ્રમાણે કુલ 71 અરજીઓ અમારી પાસે આવેલી હતી જે તે દિવસે અને એ પૈકી 26માં અમે કાયમી ધોરણે સીલ ખોલવા અંગેનો નિર્ણય કર્યો હતો। એના આધારે ગઈકાલે પણ સમિતિની બેઠક થઈ હતી જેની અત્યારે પ્રોસિડિંગ અમે ડ્રાફ્ટ